કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે દરરોજની જેમ ફરીથી જઈ રહ્યો છે કોલેજ માટે, અને આજે તો થોડું મોડું થઈ ગયું એટલે લાઇટો બંધ થઈ ગઈ છે એટલે દેખાતું નથી. તો દરરોજની જેમ આપણે જઈ રહ્યા છે કોલેજ અને જે ભરાઈ રહ્યા છે જેમ આપણે પાછા આવી ગયા છે ફર્નિચર સર્કલ પર. બસનો વેઇટ કરીએ તો એકવાર બેસીએ. બસ તો 7 વાગે આવશે અને હજુ તો વાગ્યા છે હજુ 6:45 આવી છે. હજુ 15 મિનિટ છે તો એકવાર બેસીએ, પછી મળીએ સીધા સ્ટેશન પર. તો દોસ્તો એક વાત તો છે કે આપણા વડોદરા છે ને ગિફ્ટ સિટી પણ કહેવામાં આવે છે, અને એ નામ ખરેખર એમ સાચું એવું લાગે છે. કેમ કે જો હું દેખાડું એમ અહીંયાનો નાઇટનો વ્યૂ એટલો ખતરનાક હોય છે ને, એમ જોવાની કંઈક મજા આવી જાય વડોદરામાં. देखो आप ब्रिज पर आई लाइट लगाई, मस्त अच्छी लाइटें लगाई है. हम लाइटों જોઈને એકદમ ખુશી થાય અલગ જ. ઉપરથી આ અટલ બ્રિજ છે એમ એટલો મસ્ત રીતે બનાવ્યો છે જેથી ને એમ લુકમાં પણ કંઈક અલગ લાગે છે. તો એટલે જ આ લાગે છે વડોદરા છે ને ગિફ્ટ સિટી કહેવામાં આવે છે. આપણે હવે સ્ટેશને ઉતરી ગયા છે અને હવે જઈએ સીધા મેઇન બિલ્ડિંગ પર. મેઇન બિલ્ડિંગ પર બધા આપણા ભાઈબંધો બેઠા છે, રાહુલ લોકો. તો હવે આપણે સીધા જઈએ મેઇન પર. જે સાવન આવે તો સાવન લઈને જશું પાછા આપણે આપણા એક્ઝામ સેન્ટર પર. તો ચાલો જે સીધા મેઇન પર બધાને મળીએ. કંઈક એમએસની અમારી કોલેજની બહારનો વ્યૂ આ એમ ફૂટપાથ જેવું છે, અને આમ આ સાઈડ અંદર છે આખી કોલેજ. આ દેખાય ને મોટું, આ છે આર્ટ્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ આખી. તો અત્યારે આપણે જઈ રહ્યા છે આપણા એક્ઝામ સેન્ટર પર, અને સાવન આવી ગયો છે. તો હવે મળીએ સીધા પરીક્ષા પછી. હવે ટાઈમ થઈ ગયો છે તો મળીએ. તો આપણે પેપર આપીને આવી ગયા છે અને હવે જઈએ સ્ટેશને, પછી જઈએ ઘરે. આપણા સાવનભાઈ હજુ કાલના પેપર માટે હજુ તૈયારી કરે છે. એ ટોપર સાહેબ બહુ વચે છે યાર. તો ગાઈસ અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને હમણાં દુકાને આવ્યા છે વિઝિટ કરવા માટે. તો રહી દઉં અને હવે આપણે જઈએ ઘરે. તો ગાઈસ મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.